जय श्री कृष्ण जय खोडियाल में। तो केम छो तमे बधाई? तमारा बधाईनुं स्वागत छे मारा मिनी व्लॉग में। तो ढींगली ने लईने आपणे वही आव्या हता बार अने 10 वागी गया हता। तो तड़को मस्त कूणो आवी रह्यो हतो तो आपणे एने तड़कामां लईने वही आव्या हता। पछी एने नवडावीने पाછી बहार लई आवी हती। पछी एने घोड़ियामां सुवડાવી દીધી हती अने पछी आवी गई हती मानने तेड़वा माटे। तो बहु तड़को लागी रह्यो हतो केम के 12:30 वागी गया हता એટલે એને તડકો લાગી રહ્યો હતો। પછી થોડીક વાર આપણે એને તડકામાં સુકાઈ રહ્યા હતા ત્યાં સુધી માનભાઈ પણ આવી ગયા હતા। તો જોઈ લો તમને હું બધો માન કેવો આયલો આવે છે ત્યાંથી। પછી ટાઈમ પાસ કરતા કરતા માનભાઈ તો આવી ગયા હતા અને ફટાફટથી આવી ગયા આપણે ઘરે। પછી ઢીંગલી તો સૂતી હતી અને માને લઈ દીધી લંચ બોક્સ અને પાણીની બોટલ રસોડામાં મૂકી આવ્યો હતો અને વહી ગયો હતો ચેન્જ કરવા માટે। અને મને કીધું તો હું રોટલી બનાવી લઈશ। તો મેં રોટલી બનાવવા જાઉં છે તો પેલા માન જ આવી ગયો હતો અને મેં અંધારામાં બનાવી રોટલી। મેં ફટાફટથી રોટલી બનાવી નાખી કેમ કે પાવર વહી ગયો હતો તો મારે અંધારામાં રોટલી બનાવી પછી મેં જમવા તો માન શું છે જોઈ લો તમે। પછી તો મારે ફોલવાનું હતું લસણ તો હું લસણ લઈને બેસી ગઈ હતી અને ઢીંગલી સૂતી છે ને ત્યાં આપણે ફટાફટથી રસોઈ કરી લેવાની હતી। પછી આવી ગઈ હતી રસોડામાં અને મેં ચણાનો લોટ લઈ લીધો હતો એક તપેલીમાં અને બધા એમાં મસાલા નાખી દીધા હતા અને વઘાર પણ કરી નાખ્યો હતો। તો તમે આ ઢોકરીનું શાક કેવી રીતે વઘારો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો। તો મને આ બહુ જ ભાવે છે તો મેં આજે ઢોકરીનું શાક બનાવ્યું છે। તો તમને મારા મિની બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા। આવા જ મિની બ્લોગ જોવા માટે મસ્ત મજાનું મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય।